નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ. હું છું હેમાલી શાહ. ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું છે. રાજકોટ ઓગસ્ટ 2024. રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદના તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. કંપની વાઇબ્રન્ટ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ કુડોસ ખોલશે, જે તેની સફળમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. ખુશ્બુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે. તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક અનુભવનું વચન આપતા ક્લાસિક ફેવરેટ્સથી લઈને ઇનોવેટિવ ક્રિએશન સુધીના ફ્લેવર્સની વિશાળ શ્રેણી ઓફર કરશે. જી હા, ખુશ્બુ ફૂડ પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર અને કુડોસના સ્થાપક શ્રી હર્ષ પોકિયાએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારો સિગ્નેચર આઈસ્ક્રીમ એક્સપિરિયન્સ લાવવા માટે રોમાંચિત છીએ. અમારો મિશન દરેક સ્કૂપ સાથે આનંદ ફેલાવવાનું છે અને અમે શહેરના ડાયનેમિક ફૂડ સીનનો ભાગ બનવા આતુર છીએ. આ નવા સ્થાન પર ગ્રાહકો હાઈ ક્વોલિટી ઇન્ગ્રેડિયન્ટ્સથી બનેલી અનોખા સ્વાદ અને ફ્રેન્ડલી અને વેલકમિંગ એટમોસ્ફિયર અને આકર્ષક ઓફર અને પ્રમોશનની આશા રાખી શકે છે. શ્રી હિંમતજી પોકિયા, જેઓ ભારતના સ્મોલ સ્કેલ આઈસ્ક્રીમ ઉત્પાદકના અધ્યક્ષ અને ગુજરાત આઈસ્ક્રીમ એસોસિએશનના ડિરેક્ટર દ્વારા 2004માં સ્થપાયેલ ખુશ્બુ આઈસ્ક્રીમ રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં અગ્રણી નામ બની ગઈ છે. નામ છે હિંમત પોકિયા, ખુશ્બુ આઈસ્ક્રીમના ફાઉન્ડર અને ઓનર. ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત 2008માં થઈ હતી. શરૂઆતમાં માત્ર એક કુલ્ફીથી અમે શરૂઆત કરેલી હતી. એક બકડિયામાંથી અમે આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ કરેલું હતું. આજે અમારી કેપેસિટી 1 લાખ લીટરની છે પર ડેની. તો આ અમારી 18 વર્ષની જર્નીની અંદર અમારી મહેનત, કસ્ટમરના પ્રેમ અને આપ સૌનો સપોર્ટથી આજે કંપની 100 કરોડના ટર્નઓવરની નજીક પહોંચવા જઈ રહી છે. તો અત્યારે કંપનીને વધુ જમ્પ લેવો છે. એના માટે કંપની દરેક સિટીની અંદર કુડોસના આઉટલેટ તો ઓપન કરે જ છે, પણ સાથે સાથે ખુશ્બુના મિની પાર્લર પણ ઓપન કરી રહી છે. તો અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ સમયગાળાની અંદર અમે આ સુધી પહોંચ્યા અને હવે અમે જમ્પ લેવા માટે તૈયાર છીએ. ખાસ વિશેષતા શું છે અને તમે કયા ફ્લેવર્સ અવેલેબલ છે અને શું પ્રાઇસ છે? અત્યારે અમે 5 રૂપિયાથી લઈ અને 700 રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ. અમારી પ્રોડક્ટની વિશેષતા એ છે કે ક્વોલિટી. કસ્ટમરનો પ્રેમ એટલા માટે જ મળે છે કે આપણે ક્વોલિટી બનાવતા હોઈએ છીએ. બીજું કે અમારા કસ્ટમરને સર્વિસ, મેઇન સર્વિસ હોય છે. તો સર્વિસ અમે અત્યારે અમારી જે સર્વિસ છે ને, આજે મેં પહેલાં વાત કરી એમ કે સૌથી ફાસ્ટ સર્વિસ છે અમારી. તો સર્વિસ અને ક્વોલિટી એ અમારો મેઇન એથિક્સ છે. ફ્લેવર્સ કયા? ફ્લેવર્સ આજે અમે લગભગ 172 પ્રોડક્ટ બનાવીએ છીએ. એમાં લગભગ તમે સમજો ને કે 60 થી 65 અલગ અલગ પ્રકારની ફ્લેવરના અલગ અલગ આઈસ્ક્રીમ બનાવીએ છીએ. રેન્જની વાત કરીએ તો ક્યાંથી રેન્જ સ્ટાર્ટ થઈ કેટલો? 5 રૂપિયાથી ચાલુ થાય છે અને 700 રૂપિયા સુધીની પ્રોડક્ટ અમે બનાવી રહ્યા છીએ અત્યારે. તો અલગ અલગ પ્રકારના કસ્ટમરો, કે લો બજેટના કસ્ટમરો કે પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ ખાવાવાળા કસ્ટમરો, બધાને અમે પ્રોડક્ટ આપી શકીએ. એટલા માટે દરેક પ્રકારની અલગ અલગ કેટેગરીમાં અમે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ. ફ્યુચરમાં અમારું વિઝન છે 2037માં કે હિન્દુસ્તાનની ટોપ 5 કંપનીમાં પહોંચવું. એના માટે કંપની સતત મહેનત તો કરી રહી છે, પણ સાથે સાથે કસ્ટમરને કેમ જીતી શકાય, કસ્ટમર આપણા ક્યારે કાયમી બની શકે, એના માટે ક્વોલિટી અને સર્વિસ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. ક્યાં આઉટલેટ્સ ખોલવાના છે? અત્યારે અમે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એ 4 સિટીમાં અમારી પ્રાયોરિટી છે. ત્યારબાદ દરેક પ્રકારના નાના ટાઉન ત્યાં પણ અમારો કન્સેપ્ટ છે કે ત્યાં પણ અમે